ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? આજે અમે વાસી ઉત્તરાયણની પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે અને આવતા પ્રિન્સભાઈએ આટલામાં કોઈને રવા દીધા નહીં. આ ભાઈની 2 કાપી નાખી, પછી તોકણ પેલા ભાઈ જીમની 2 કાપી, કટુભાઈની અચર જતા રહ્યા. માર્કેટમાં મેં અત્યારે બૂમ પડાવી દીધી છે, કોઈને બાકી રાખી નહીં. અને અમે અત્યારે આ રહ્યા હવામાં જોઈ લે. આ આપણી પતંગ અને આ ચગાવનારા ભાઈ, આ અંગ્રેજી ચગાવી છે પતંગ. તો એવો માહોલ છે. કાલના જેમ મ્યુઝિકની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ બ્લોગમાં બતાવાય નહીં, કેમ કે પછી પરણે ઉપડ્યા હોય એવું. કાલના જેમ કીધું હતું ને તમે કે કોપીરાઇટ લાગે એવું વસ્તુ છે. અને એ અમારે પેજ લડાવવાનું ચાલુ કર્યા છે પ્રિન્સભાઈએ, તમે જુઓ એ ખાલી છે. અને હાલતા બૂમ પડાવીએ એટલે તમને કહીએ પાછા સૌંદર્યવાળા કાંઈ ચીજ આજે આવી જશે. હેલો હેલો કરવા કાલના જેમ. એ જોઈ લો અમારા પ્રિન્સભાઈની સ્ટાઇલ જુઓ તમે, વેચવાની સ્ટાઇલ જુઓ. અહીં દોરો તૂટી ગયો છે અમારે તો. આજ હાર્દિકભાઈ આવી ગયા છે, કાલ હાર્દિકભાઈ બ્લોગમાં નતા અમારા, એમના ભાઈના ઘેર જતા. કમ્પ્લીટ બોર્ડ જો ભાઈ બતાવી દે અંદર આખું આવી રીતના થાય. થોડું બધો તમે હવે કાપી એકાદી જો ચો જી બધું એ શું પતંગ કપાઈ નાઈ ઝોલો બોલો ચાલશે. અમારા સાથે સાથે લૂંટવાનું પણ કામ કરીએ છીએ. લૂંટવાનું તો પહેલા આ જોલો જો એ હરસુ પતંગ આવી. જો બહુ માં લૂંટા રુદુ આવી ગયો છે અમારે. કાપી કાઢો ના આપણી કપાસ છે, દોરી હારી છે. તો ગાઈઝ આવી મોજ કરીએ છીએ અમે. કદાની પતંગ આપી એટલે તમને બતાવીએ. તો આ સુધી બન્યા રહો HPP બ્લોગ્સમાં. અને આજે વાસી ઉત્તરાયણની મોજ બતાવીએ. ખાલી ઉત્તરાયણની મોજનો બ્લોગ હવે થોડાક જ 1 કલાકમાં બ્લોગ આવી જશે. તો એના એ બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. આ બ્લોગ પહેલા એ બ્લોગ આવી જશે ગાઈઝ. અમે ચાલુ કરીશું. જો આજનો વાસી ઉત્તરાયણનો માહોલ આજ અમારે મજબૂત છે, થોડું સારું લાગી આ બધું જોઈને અમે. અને અમે હવે કાપી નાખશું એક આદાની. ઢીલ મૂકી દો, ફિરકી તો સાપડા જોડે લોટ. કેમ છો ગાઈસ? તો અમે જમ્યા પછી આવી ગયા છે તારાપુર, અમારા ભોલુભાઈના ધાબા ઉપર. અને તારાપુરનો તમને માહોલ બતાવીએ તો જબરજસ્ત માહોલ છે. તો આવતા એક પતંગ અમારી કપાઈએ જઈ, કેમ કે અહીં તો બહુ ઘણી બધી પતંગો ચગે છે. અને અમારા પ્રિન્સભાઈ કેવું લાગે છે તમને? તારાપુર મજા આવે છે? એવું મજા આવે. જો તારાપુર એમાં બીજા આવી ગયા છે ભૈયા, વિશ્વભાઈ એ આવી ગયા છે એમાં, બરોબર. અને આ તારાપુરનો માહોલ જોઈ લો ખાલી તમે ગાઈજીસ. જો અમારા દેવાભાઈના મોમાનું ઘર હોય. અને અહીંયા ઓમ પેલા ઘરમાં જોવા ને તમે ગાઈજીસ, મોન્ટુભાઈ છે. હા મોન્ટુભાઈ રહ્યા, દોરું પેન્ટ પહેરી જોઈ લો. એ અરે મોન્ટુભાઈ. આ જીગુજી એટલે એડવોકેટ જીગુજી. પેલા જીગુજી તો નહીં. કેવું છે ગાઈસ? બરોબર. હજુ પતંગ ચગાવીએ એટલે તમને બતાવીએ કે હજુ માહોલ કેવો છે. આ સાઈડ જોઈ લે, પતંગો જુઓ તમે. મજબૂત માહોલ છે. તમે વાત ના પૂછો. અમારા ભોલુભાઈ 2 શબ્દ કહી દેજો. ભોલુભાઈ, ઓ ભોલુભાઈ, હા 2 શબ્દો કહી દો તમે. કેવું ભાઈ? મજા આવે?
પતંગ ચગાવવા મજા આવે તો ગાઈસ બાઈસ હવે તો તમને બતાવીએ આગળ અમે શું કરીએ છીએ ત્યાં સુધી બન્યા રહો અમારા બ્લોગ સાથે તો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ધાબા ઉપર ફરીથી કેમ કે તારાપુર તો મજા આવતી નથી એટલે અમે અમારા ધાબા ઉપર આવી ગયા છીએ અને અહીં તમે જોઈ શકો છો કે આવતા હોત પતંગ ચગાવી દીધી છે એક જ મિનિટ બતાવીએ તમને આ રહી અમારી પતંગ જોઈ લો ચગાવનાર ભાઈ આ રે અમારા ઇઝ ઓલવેઝ ઇઝ રહે છે અમારે એ પેજ લડાવવાની તૈયારીમાં છીએ આ ભાઈ અમારે અમે એક હાથી બ્લોગ ઉતારીએ છીએ ને એક હાથી પીરકી પકડી જોઈ લ્યો તમે જોઈ લ્યો આવું છે ગાઈસ બધું બરોબર હાર્દિકભાઈને બોલાવ્યા છીએ તેરા દાડલથી હવે ઘેર આવી જશે હવે ઘેરથી આવી છે રે બરોબર જોઈએ હર્ષુભાઈ આવી ગયા છે જો કાલ જે ભાઈની વાત કરતો તે અરે ભાઈ આ ભાઈની અમે કાપી હતી હવે પેટ લડા તૈયારી ફૂલ અને બ્લોગ ચાલુ કરીને કાપી નાખી તો ગાઈસ અમારી પતંગ કપાઈ જશે આવતા ને આવતા જાતે ને જાતે અમને પતંગ બહુ ટાઈટ થઈ ગઈ છે તો હવે અમે બીજી પતંગ ચગાવીએ તાણ તમને બતાવીએ અને હાર્દિકભાઈ આવી કોક બતાવીએ પતંગ તો દેખાતી નહીં એટલી અધર બરોબર છે તો બતાવીએ ના હું આગળ તો ગાઈસ અમે એક પતંગ તો કાપી નાખી છે અને હવે બીજી પતંગ કાપવા જઈ રહ્યા છીએ અત્યારે હાલ અરે પતંગ હવે આરી આપણી જોબ આપણી પતંગ તો આસમાની છે તમને બતાવીએ ને તો એ નહીં મળતી કટુ તો અવરો છે આપડી તો આજુબાજુ કટુભાઈ ઓની પતંગ આપણે કાપવાની છે ગાઈસ આવી વોર્નિંગ ઓલાય છે એક બીજા ઘરમાંથી ભાઈ પતંગ કાપે છે હા અરે ગાઈસ જો આપણી પતંગ એ આટલા બધા છે પતંગ આપણી તમે જોઈ શકો છો પ્રિન્સ ભાઈએ ફૂલ દોરી મૂકી દીધી છે અને કોઈને બાકી રાખ્યા નહીં એવું છે આ તો બધું ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને આવી ગયા છે હાર્દિકભાઈ આવી ગયા છે આજે તો ફૂલ પવન છે હવે પેજ ચાલુ થશે કટુ આમ અવરો જ્યો છે વગર પેજ તમને ગાઈસ લાઈવ પેજ બતાવીએ અમારા કેમેરામાં ગડી ખમી જો શું અમાર ગાઈસ કોઈ ચગાવતો નહીં જો જો આ ઇમીમ બેહી રહ્યા છે ખાલી આ બે ભાઈઓ હા આપણી વાહ કટુ વાહ તને ખબર ના પડી પણ તે અમારી કાપી નાખી છે આપણે એક પતંગે 4 પતંગ કાપી મેલી દીધી આપણે ફિરકીના પતંગના પૈસા વસૂલ થઈ ગયા છે અને અમે આ બીજી પતંગ ચગાવી નાખી છે ગાઈસ આ રે હા જોઈ લો ગાઈસ આજનો સાંજનો સનસેટ તમે જોઈ શકો છો એક મસ્ત વસ્તુ છે જો ખાલી વાતાવરણ જેવું દેખાય છે અને અમારા પ્રિન્સભાઈ ધીસ ઇઝ માય રેખલી મેં બંધ કરી આમાં લકી હા જોઈ લો તો સૌંદર્ય વાળાનો માહોલ મસ્ત વાતાવરણ છે સાંજનું અને એમાં હવે મસ્ત ઠંડા ઠંડા પવનમાં પતંગ ચગાવીએ છીએ ગાઈજીસ સૂરજ તો ગાઈસ તમે જુઓ સૂરજ જોઈ લો આ સુરત દાદા પવન ભૂઈ પડી ગયો ગાઈસ બ્લોગ ચાલુ કરતા કરતા અમારા કલર થઈ જાય છે એવું તો મસ્ત પવન તો પણ પતંગ ગાઈસ જોઈ કટુ અમાર હાય હાય સના ખાલી મસ્ત
તો ગાઈઝ અહીંયા અમારો ઉત્તરાયણ વાસી ઉત્તરાયણનું સમાપ્તિ થઈ ગઈ છે 2025ની ઉત્તરાયણની અમે સમાપ્તિ કરી નાખી છે ગાઈઝ. હવે લાસ્ટ પતંગમાં અમે 2 પતંગો કાપી દીધી પણ તમને બતાવી નહીં. અને આવી રીતના અમે અમારો ઉત્તરાયણનો તહેવાર પૂરો કરી નાખ્યો. વાસી ઉત્તરાયણના બંને વ્લોગ આવી જશે. અત્યારે હાલ આ વ્લોગ એડિટ કરશું ત્યાં સુધી ઉત્તરાયણનો વ્લોગ તો આવી ગયો હશે. પણ તે વ્લોગ તમને ગમે તો ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો બન્યા રહો HEB બ્લોગ્સમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.